वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંદિરમાં જ્યાં ત્યાં મળત્યાગ કરનાર અર્થાત કે ઠોકનારાઓ સાવધાન આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ મંદિરમાં આવી જ્યાં ત્યાં ઠોકનારાઓ છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો એક હરિભક્તએ મને કહ્યું કે શાસ્ત્રીજી, અમે આયે દિન જોઈએ છે કે કેટલાક હરિભક્તો ઠાકોરજીના મંદિરમાં અને એમાં પણ ચોગાનમાં જ્યાં ત્યાં ઠૂકતા હોય છે। તો શાસ્ત્રોમાં એવા કંઈક વચનો છે કે જ્યાં એવું કહ્યું હોય કે મંદિરમાં મળત્યાગ અર્થાત કે જ્યાં ત્યાં થૂકવું નહીં। ત્યારે અમે એને કહ્યું કે હા, સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે ભગવાનના મંદિરમાં ભગવાનનો ભક્ત જે 32 પ્રકારના અપરાધ કરે છે એ અપરાધનું વર્ણન કરેલું છે। તેમાં 15મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અધો વાયુ સમુત્સર્ગ અપરાધ, અર્થાત કે ભગવાનના મંદિરમાં અધો વાયુનો સમ ઉત્સર્ગ કરવો એ અપરાધ છે। મનુષ્ય પોતાના શરીરના 9 દ્વારમાંથી હંમેશા મળત્યાગ કરતો હોય છે। એ ગુદા દ્વારમાંથી જે અધો વાયુ છોડતો હોય છે, મુખમાંથી જે બીટ કરતો હોય છે એ મળ જ કહેવાય છે। અને આવો અધુવાયુ તથા મળ એટલે કે મુખમાંથી મળ જે છે એ જ્યાં ત્યાં ક્યારેય પણ ત્યાગ કરવાનો નથી। કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના મંદિરમાં ક્યારેય પણ ભગવાનની સમીપમાં અધો વાયુ છોડવો નહીં। અને અધો વાયુને લઈને ભગવાન સ્વામિનારાયણે એવું પણ કહ્યું છે કે મંદિરમાં જ્યાં ત્યાં જે તે સ્થાન પર ક્યારેય મળત્યાગ ન કરવો, અર્થાત કે થૂકવું નહીં। કેટલાક હરિભક્તોને એવી કુટેવ હોય છે કે મંદિરની અંદર જે ચોગાન છે, જેને ચોક કહીએ છીએ, ત્યાં એ લોકો થૂકતા હોય છે। પરંતુ એ મહામૂર્ખાઓને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણ જે ગ્રંથને પોતાના સંપ્રદાયનું મૂળ માને છે એવા વાસુદેવ મહાત્મ્યના 17મા અધ્યાયના 1 થી 3 શ્લોકમાં જે ભગવત ધામનું વર્ણન આવે છે એ વર્ણનની અંદર જે ભગવાનનો ચોક છે એ ચોકને અક્ષરધામ કહેલું છે। અને અક્ષરધામની પાર ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે। એટલે ચોગાનમાં એટલે કે ચોકમાં જે પણ કોઈક વ્યક્તિ જ્યાં ત્યાં થૂકે છે એ અક્ષરધામની અંદર થૂકી રહ્યો છે। જે લોકોએ જોવું હોય તેણે વાસુદેવ મહાત્મય 17મો અધ્યાય 1 થી 3 શ્લોક જોઈ લેવા, તેની અંદર આ વાત લખેલી છે। એ ભગવાનના મંદિરના ચોકને અક્ષરધામ કહેલું છે। એટલે જે લોકો મંદિરના ચોકની અંદર જ્યાં ત્યાં થૂકે છે એ લોકો ભગવાનના અક્ષરધામની અંદર થૂકી રહ્યા છે। અને આ પ્રમાણેની ક્રિયા જે છે ને એ જઘન્ય અપરાધ છે। ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહ્યું છે કે એતે સ્વન્ય તમે જાતે ત્વ અપરાધે પ્રમાદતઃ ભક્તે નોપોષણમ કાર્યમ દીનમેકમ રમાપતેઃ।
અર્થાત કે પ્રમાદને લીધે કદાચિત આ 32 અપરાધ મધ્યે એક પણ અપરાધ થઈ જાય તો ભગવદ ભક્તે એક દિવસ ઉપવાસ કરવો. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના મંદિરની અંદર જ્યાં ત્યાં જો મળત્યાગ કરવામાં આવે તો એ અપરાધ છે, અને એ અપરાધ થઈ જતાં એક દિવસ ઉપવાસ કરવો. એટલે પેલા જ્યાં ત્યાં મળત્યાગ કરે છે, અર્થાત કે મુખમાંથી બીટ ઓકે છે, એ લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. જો જાણે કે અજાણે તમે મંદિરના ચોકની અંદર જો બીટ કરશો ને તો તમારે પણ એક દિવસ ઉપવાસ કરવો પડશે. એટલે જે સ્થાન પર કોગળા કરવાનું કહ્યું છે, મુખમાંથી થૂક કાઢવાનું કહ્યું છે, એ સ્થાન પર જઈને કાઢજો, પરંતુ ભગવાનના મંદિરના ચોગાનની અંદર ક્યારેય પણ થૂકતા નહીં, અન્યથા એક દિવસ ઉપવાસ કરવાની તૈયારી રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.